હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આપણે લાસ્ટ લેક્ચરમાં અને એમની પહેલાંના લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશે ભણી ગયા. એ તમને બધાને મને એમ છે કે આવડતા હશે અને યાદ પણ હશે. તેમજ ડાલ્ટન કે જે રાસાયણિક સંયોગીકરણના જે નિયમો કે જેમના સિદ્ધાંત ઉપર નિર્ભર છે, એટલે કે ડાલ્ટનની જે અભિધારણાઓ એ પણ આપણે શીખી ગયા અને એમની મર્યાદાઓ પણ શીખી ગયા. તો ફરીથી તમને એક વખત યાદ કરાવું કે ડાલ્ટનની અભિધારણા શું હતી. તો કે તત્વ છે એમનો જે નાનામાં નાનો અવિભાજ્ય જે એકમ છે એમને પરમાણુ કહેવામાં આવે છે. એમનાથી આગળ એમનું વિભાજન થતું નથી. તો એ ખરેખર એમની અભિધારણા ખોટી હતી, એટલે કે એમની મર્યાદા હતી. તો કે આપને ખ્યાલ છે, જે આપણે સ્ટડી નથી કર્યા, પણ તત્વનો જે પરમાણુ છે એ પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં વિભાજિત થયેલો છે. ત્યારે ડાલ્ટનને આ બાબતની અથવા તો જ્યારે એમણે જે રજૂ કર્યા એમના નિયમ, ત્યારે આ બાબતનો ખ્યાલ નહોતો. ઓકે. અને ડાલ્ટને એવું પણ કીધું હતું કે કોઈ એક તત્વના જે પરમાણુઓ, સમાન તત્વના જે પરમાણુઓ હોય છે એમના વેઇટ એટલે કે એમના પરમાણુય દળ સરખા હોય છે. એટલે કે આપણે જોઈએ તો ઓક્સિજન 8 16, ઓક્સિજન 8 17. ઓકે. તો જે આપણે જો કે ઓક્સિજનનો જ પરમાણુ છે, આ પણ ઓક્સિજનનો પરમાણુ છે. તો આ બંને ત્યારે એમણે જે અભિધારણાઓ રજૂ કરી ત્યારે આ સમભારી, આમને શું કહેવાય, આપણે સમસ્થાનિકો કહેવાય. તો ત્યારે આ બાબતનો એમને ખ્યાલ નહોતો. એટલે એમણે એવું કીધું હતું કે એક જ તત્વના જે પરમાણુઓ હોય એમના વેટ એટલે કે એમના પરમાણુય દળ સમાન હોય. પરંતુ તમે અહીં જોવો છો કે અહીં 16 અને 17 છે, એટલે કે બંનેના જે દળ છે, પરમાણુય દળ, એ જુદા જુદા છે. તો આ પણ એમની જે એક અભિધારણા હતી એ પણ ખોટી ઠરેલી છે. બીજી એક, દાખલા તરીકે આર્ગોન અને કેલ્શિયમ. તો આ બંને તત્વો છે. ઓકે. તો એક બંને જુદા જુદા છે. તો એમણે એવી અભિધારણા રજૂ કરી હતી કે જુદા જુદા તત્વના જે પરમાણુય દળ એ જુદા જુદા હોય છે. તો ખરેખર એવું જોવા મળતું નથી. તો અહીં શું જોવા મળે? તો કે 8 આર્ગોન છે, જે આર્ગોન એમનું વેટ કેટલું છે? તો કે 40 ગ્રામ. ઓકે. અને કેલ્શિયમનું પણ 40 છે. તો અહીંયા આપને ખ્યાલ આવે કે એમની જે અભિધારણા હતી કે બંને જુદા જુદા જે પરમાણુ અથવા તો તત્વોના જે પરમાણુય દળ અથવા તો જે દળ છે એ જુદા જુદા હોય, પરંતુ અહીંયા સરખા જોવા મળે. તો આમને આપણે કેવા કહેવાય? તો એમને શું કહેવાય? સમભારિકો અને આમને સમસ્થાનિકો. તો જ્યારે એમણે અભિધારણાઓ આપી ત્યારે આમના વિશેનો ખ્યાલ એમને નહોતો. સમસ્થાનિકો, સમભારિકો હજી પણ જે આગળ આવશે એ આપણે નેક્સ્ટ જે ચેપ્ટર છે એમાં આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. ઓકે. તો આ થઈ આપણે ડાલ્ટનના જે અભિધારણાઓ અને એમની મર્યાદાઓ. તો હવે આપણે શું આજના લેક્ચરમાં શું કે પરમાણુય દળનો અભ્યાસ કરવાનો છે. તો પરમાણુય દળનો અભ્યાસ કરતા પહેલા આપણે એમના પરમાણુ, ખરેખર પરમાણુ શું છે એમનો અભ્યાસ હું તમને ઇન શોર્ટ કરાવી દઉં. તો કે પરમાણુ એટલે શું? તો કે તત્વનો જે તત્વનો નાનામાં નાનો એકમ. ઓકે. તો પરમાણુ એટલે કે તત્વનો નાનામાં નાનો એકમ. ઓકે.
હવે તો જો તત્વનો નાનામાં નાનો એકમ છે એને આપણે પરમાણુ તરીકે ધારી શકતા હોય, ઓકે, તો એ ખરેખર આપણે નરી આંખે જોઈ શકીએ છીએ? તો કે નથી જોઈ શકતા. તો શું ખરેખર આપણે એમનું જે અહીંયા આપણે હેડિંગ મારેલું કે પરમાણવીય દળ, તો ખરેખર એ આપણે પરમાણવીય દળ એમનું નક્કી કરી શકીએ? અથવા તો આપણા જે માનો કે આપણે અત્યારના જે વજન કાંટામાં વજન કરી એ પ્રમાણે એનું વજન કરી શકે? તો કે ના કરી શકાય. ઓકે, તો પેલા પરમાણુ વિશે, કોઈ પણ જે તત્વો હોય એમાં રહેલા પરમાણુની સંખ્યાને પરમાણવિકતા કહે છે. ઓકે, તો કોઈ પણ તત્વ છે એમાં રહેલા પરમાણુને તત્વ અથવા તો સંયોજનમાં રહેલા પરમાણુની જે સંખ્યા હોય એને આપણે પરમાણવિકતા કહે છે. એટલે કે એક્ઝામ્પલ લઈએ, ધારો કે આપને એમ કે He2 ખરેખર આ અણુ છે એમનો આપણે અભ્યાસ કરીશ. તો આમની ખરેખર આપને એમ કીધું કે તો એમની પરમાણવિકતા ગણો, તો એમાં કેટલા પરમાણુ છે? તો કે 2 હિલિયમના પરમાણુ રહેલા, તો એમની પરમાણવિકતા શું થાય? તો કે 2 થાય. એવી રીતે NH3 હોય તો એમની પરમાણવિકતા કેટલી થાય? તો કે 1 અને આના 3 પરમાણુ એટલે ટોટલ 4 થયા. તો આમની પરમાણવિકતા શું થાય? તો કે 4 થાય. આવી રીતે કોઈ પણ જેટલા એમાં પરમાણુ રહેલા હોય, સંયોજન હોય, અણુ હોય, તો એમને આપણે એમની પરમાણવિકતા કહેવામાં આવે છે. ઓકે, હવે પરમાણુ તો હવે અણુ, આ આપણે બુકમાં આપેલું છે, પણ આપણે આમનો બેઝિક ખ્યાલ હોવો જોઈએ એટલા માટે આપણે સ્ટડી કરીએ છીએ. તો અણુ છે, તો અણુમાં પણ એના જે પેટા પ્રકાર કહેવામાં આવે. તો અણુ એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ તત્વના પરમાણુઓ જોડાવાથી બનતા પદાર્થ અથવા સંયોજનને આપણે અણુ કહે છે. ઓકે, તો કે જે તત્વોના અહીંયા કેમ He2 હતું એટલે કે હિલિયમ હોય, એવી રીતે જે હિલિયમ તત્વ છે, કોઈ પણ તત્વ હોય એ ખરેખર આ સ્વરૂપે મળતું: હિલિયમ, ઓક્સિજન, સોડિયમ, પોટેશિયમ, બરાબર, આ બધા તત્વો છે. હવે આમના નામના એક કરતાં વધારે એટલે કે હિલિયમના જો બે પરમાણુઓ જોડાય અને જે રચના બનાવે તો એમને આપણે હિલિયમનો અણુ કહેવામાં આવે છે. ઓકે, તો એમને શું કહેવાય? હિલિયમનો અણુ. એવી જ રીતે જો ઓક્સિજન છે, જે એમનો જે એક કરતાં વધુ એટલે કે 2 પરમાણુઓ જોડાઈને જે રચના બને તો એમને આપણે ઓક્સિજનનો અણુ કહેવામાં આવે. તો હવે આપણે 2 ડેફિનેશન અહીં ભણવાની. તો કે એક જ પ્રકારના જો પરમાણુઓ જોડાઈને
જે રચના બનાવે તેને સમકેન્દ્રીય અથવા તો સમપરમાણવીય અણુ કહેવામાં આવે છે. ઓકે, તો કે એક જ પ્રકારના જો પરમાણુઓ જોડાઈને રચના બનાવે, જે રચના બનાવે તેને આપણે સમકેન્દ્રીય એટલે કે એક જ કેન્દ્રીય મીન્સ કે એક જ પ્રકારના અથવા તો સમપરમાણુ એટલે કે એક જ પરમાણુ એક જ પ્રકારના પરમાણુઓ ધરાવતો એને અણુ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે આગળ જોયું તો કે અથવા તો ઓક્સિજન છે, ઓક્સિજન પ્લસ ઓક્સિજન સિમ્પલ હું તમારા તો કે ઓક્સિજન અને ઓક્સિજન એ બંને એક જ પ્રકારના પરમાણુ થયા. તો આ બંને પરમાણુઓ જોડાઈને જે અણુ બનાવે છે એમને આ પ્રકારના અણુઓને સમકેન્દ્રીય અણુ અથવા તો સમપરમાણવીય અણુ કહેવામાં આવે છે, અથવા તો એને આપણે ઇંગ્લિશમાં હોમો એટોમિક મોલેક્યુલ કહેવામાં આવે છે. ઓકે, જો આપને ઇંગ્લિશમાં પૂછે તો અથવા તો ક્યારેક આવું પણ લખેલું કે હોમો એટોમિક મોલેક્યુલ, તો કે એક જ પ્રકારના. બીજું જોઈએ તો કે હાઇડ્રોજન, તો H2 આવી રીતે એક જ પ્રકારના H2O2 કોઈ પણ N2 He2 તો આવાને આપણે સમપરમાણવીય અણુ અથવા તો સમકેન્દ્રીય અણુ કહેવામાં. હવે એમનો બીજો પ્રકાર તો કે જો જુદા જુદા પ્રકારના પરમાણુઓ જોડાઈને જે રચના બનાવે તેને વિષમકેન્દ્રીય અથવા તો વિષમ પરમાણવીય અણુ કહે છે. ઓકે, તો જો જુદા જુદા પ્રકારના પરમાણુઓ જોડાઈને જે રચના બનાવે તો તેને વિષમ કેન્દ્રીય અથવા તો વિષમ પરમાણવીય અણુ કહે છે, અથવા તો એને ઇંગ્લિશમાં હેટ્રો એટોમિક મોલેક્યુલ. ઓકે, તો એમનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ધારો કે કાર્બન પ્લસ CH4 N2 ઓકે, તો આપને ખરેખર અહીંયા આપણે N2H2 એ સમકેન્દ્રીય અણુ લીધેલો, પરંતુ અહીંયા આપણે એ જોવાનું કે વિષમ એટલે કે કાર્બન અને હાઇડ્રોજન આ બંને જે એમના જે પરમાણુઓ છે
એ ખરેખર એક જ પ્રકારના હોતા નથી. તો આવા જે વિષમ પરમાણુઓ જોડાઈને જે ધારો કે અહીંયા મિથેન છે, અહીંયા એમોનિયા છે, ઓકે, તો આમને આપણે વિષમ કેન્દ્રીય અથવા તો વિષમ પરમાણુય અણુ કહેવામાં આવે છે. ઓકે, અથવા તો આપણે સિમ્પલ કે જે અલગ અલગ પ્રકારના જુદા જુદા મીન્સ કે અલગ અલગ પ્રકારના નાઇટ્રોજન, હાઇડ્રોજન, પછી આપણે બીજું લઈએ તો કાર્બન, ઓક્સિજન. તો કાર્બન ને ઓક્સિજન જોડાઈને શું બનાવે? તો કે CO2 બનાવે. કાર્બન ને હાઇડ્રોજન મિથેન, કાર્બન ને હાઇડ્રોજનથી ઇથેન. બરાબર, આવી રીતે જે અલગ અલગ પ્રકારના જે પરમાણુઓ જોડાઈને જે અણુ બનાવે તો એમને આપણે વિષમ કેન્દ્રીય અથવા તો વિષમ પરમાણુય અણુઓ કહેવામાં. તો આથી આપણા અણુના બે પ્રકાર પરમાણુ વિશે આપણે જોઈ ગયા. તો કે પરમાણુ એટલે શું કે તત્વનો નાનામાં નાનો જે એકમ તત્વમાં રહેલા જે પરમાણુઓની જે સંખ્યાને આપણે ક્યારેક એવો ક્વેશ્ચન પૂછે કે ખરેખર આમની પરમાણુિકતા શું, એ પરમાણુ હોય કે અણુ હોય આપણે કોઈ પણ નહીં પૂછી શકે કે આમની પરમાણુિકતા શું. તો કે એમાં જેટલા પરમાણુઓ રહેલા છે એમની જે સંખ્યા છે એમને આપણે એમની પરમાણુિકતા કહેવામાં આવે છે. અણુ, તો અણુના આપણે બે પ્રકાર જોઈ ગયા, તો સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય. ઓકે, તો હવે આપણે આપણા ટોપિક પર આવીએ. હવે આપને ખ્યાલ આવી ગયો કે પરમાણુ શું, અણુ શું. તો હવે આપણે નેક્સ્ટ જે આપણા ટોપિક છે કે પરમાણુય દળ અને આણ્વીય દળ, તો એ સમજવામાં આપને સરળતા પડે. ઓકે, તો હવે આપણે પરમાણુય દળ. ઓકે, તો પરમાણુય દળ કોઈ પણ પરમાણુ હોય એમને ચોક્કસ દળ હોય છે, જે આપણે ડાલ્ટનના નિયમની જે અભિધારણાઓ હતી એમાં આપણે શીખી ગયા. તો પરમાણુય દળ એ પહેલાં તો એ વાત કે પરમાણુને આપણે નરી આંખે નથી જોઈ શકતા, તો એમનું દળ આપણે કેવી રીતે માપી શકીએ? તો હાલમાં જે આપણી પાસે આધુનિક સાધન છે કે જેમનું નામ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, એમની મદદથી આપણે કોઈ પણ તત્વના પરમાણુનું દળ આપણે માપી શકાય છે. ઓકે, તો હવે આપને એ થાય કે જ્યારે એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નહોતું તો ત્યારે વૈજ્ઞાનિકો એમના જે પરમાણુય દળ કે આણ્વીય દળ કે કોઈ પણ એ કેવી રીતે નક્કી કરતા હતા? તો એમાં ફર્સ્ટ તો કે એમને જે હાઇડ્રોજન જે તત્વ છે એમનું પરમાણુ કે જે સૌથી હલકો છે તો એમનું એને પરમાણુય દળ એક નક્કી કર્યું. એકમ નહીં, ખાલી એમણે એમ કીધું કે એમનું પરમાણુય દળ એક છે, એકમ ન આપ્યો. ઓકે, તો એમની ઉપરથી એ લોકો એવું કહેતા કે આમના ઉપરથી બીજા જે તત્વો છે એમના જે પરમાણુઓ છે એમના પરમાણુય દળ નક્કી કરી શકાય, પરંતુ એનાથી સચોટ અથવા તો જે રિઝલ્ટ મળવું જોઈએ એ મળતું નહોતું. ત્યારબાદ એક બીજી જે કેમ હાઇડ્રોજનને ધાર્યું એમ વૈજ્ઞાનિકોએ એક કાર્બન કે આપણે જે કાર્બન તત્વ છે એમના 3 સમસ્થાનિકો છે, જેવા કે C12, C13 ને C14 સમસ્થાનિકો મેં તમને આગળના લેક્ચરમાં કહી દીધું કે જેમના ભાર સરખા હોય પરંતુ જેમના ભાર જુદા જુદા હોય, એના દળ જુદા જુદા હોય, બરાબર, અને એમના પરમાણુય ક્રમાંક સરખા હોય તો એમને આપણે સમસ્થાનિકો કહેવામાં આવે છે. તો એમાં પણ એ લોકોએ જે C12 કાર્બનનો સમસ્થાનિક C12 એટલે કે કાર્બન 12, એને આપણે કાર્બન 12 તરીકે પણ બોલી શકીએ. તો એમણે પરમાણુય દળ, યાદ રાખજો, પરમાણુય દળ 12 AMU નક્કી કર્યું. કેવી રીતે નક્કી કર્યું, કઈ રીતે નક્કી કર્યું એ આપને ખ્યાલ નથી, પણ 12 AMU એમને ધારી લીધું. આપણે પણ ધારી જ લેવાનું છે. તો 12 AMU એને ધારી લીધું. તો એમને શું કહેવાય? AMU ને એટોમિક માસ યુનિટ, અથવા તો એને ગુજરાતીમાં શું કહેવાય?
પરમાણ્વીય દળ એકમ, AMU ને પરમાણ્વીય દળ એકમ અથવા તો એટોમિક માસ યુનિટ. તો આમની ઉપરથી જે આ 12 AMU એમના કાર્બન 12 જે તત્વ છે એમનો જે સમસ્થાનિક છે એમાં એને દળ 12 AMU નક્કી કર્યું. તો હવે આપણે એ જોઈએ કે 1 AMU બરાબર કેટલું થાય. તો 1 AMU, તો 1 AMU એટલે કે કાર્બન 12 જે આપણે કાર્બનનો જે સમસ્થાનિક છે કાર્બન 12 અથવા તો C12 એમના પરમાણુના એનો એક પરમાણુનો દળનો 1/12 એટલે કે 12મો ભાગ અથવા તો અંશ. તો તમને આમાં થોડોક ડિફિકલ્ટી થાય કે આને શું કહેવા માગે, તો એનાથી પણ સિમ્પલ રીતે આપણે સમજીએ. તો આપને કીધું કે 1 AMU બરાબર શું કીધું, તો કે કાર્બન 12 છે એના પરમાણુનો દળ, એમનો પરમાણુનું દળ કેટલું છે, તો કે ભાઈ 12 AMU છે. તો એ દળનો કેટલામો ભાગ કીધો આપણે 1/12 એટલે કે આવી રીતે 12/12મો ભાગ થયો. તો 12/12મો ભાગ બરાબર શું થાય, તો કે ભાઈ 1 AMU. ઓકે, તો સમજાઈ ગયું. 1 AMU એટલે શું, તો કે કાર્બન 12 જે છે એનો જે મીન્સ કે પરમાણ્વીય દળ છે 12 AMU એનો 12મો ભાગ બરાબર 1 AMU થાય. હવે આપણે એના ગ્રામમાં ફેરવીએ તો 1 AMU બરાબર 1.66 × 10⁻24 ગ્રામ થાય. ઓકે, આ આપણે યાદ રાખવાનું છે કે 1 AMU બરાબર 1.66 × 10⁻24 ગ્રામ થાય. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે હાઇડ્રોજનનો જે પરમાણુ છે, તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે 1.67 × 10⁻24 ગ્રામ છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.67 × 10⁻24 ગ્રામ છે. તો હવે આપણે એમનું હાઇડ્રોજનનું જે પરમાણ્વીય દળ આપણે AMUમાં શોધવું છે. તો આપણે કેવી રીતે શોધી શકાય, તો આપને ખ્યાલ જ છે કે 1 AMU બરાબર કેટલા ગ્રામ થાય, તો કે 1.66. તો જો આટલા ગ્રામ હોય ત્યારે કેટલા AMU થાય, તો આપણે ત્રિરાશિ મૂકવી પડે. તો ચાલો જોઈએ. 1.66 × 10⁻24 ગ્રામ બરાબર જો 1 AMU થાય તો 1.67 × 10⁻24 ગ્રામ બરાબર કેટલા AMU થાય, તો એ આપણે અહીંયા ગણતરીમાં મૂકીએ. બરાબર 1.67 × 10⁻24 છેદમાં 1.66 × 10⁻24 ઇઝ ઇક્વલ ટુ 1.00 સમથિંગ આવે. AMU આવશે. તમને અહીંયા આપણે જોઈએ તો 10⁻24 ગયા. આમનો તમે ડિવિઝન કરો એટલે શું 1 પોઈન્ટ સમથિંગ, પરંતુ આપણે અહીં એક અથવા પોઈન્ટ પછીના એક અથવા બે અંક કાઉન્ટ કરવાનો, એટલે કે એમનો જવાબ આપણે જો હાઇડ્રોજનનું આપણે ગ્રામ આપેલા છે એમનું જો પરમાણ્વીય દળ જો આપણે ગ્રામમાં આપેલું હોય તો આપણે એમનું દળ જે AMU કે જે આપણો એકમ છે એટોમિક માસ યુનિટ એમાં ગણવું હોય તો આપણે કેવી રીતે ગણી શકીએ, તો
તો કે ભાઈ આવી રીતે ગણી શકાય. ઓકે, હવે આવી જ રીતે જો આપને ઓક્સિજનનું કે ઓક્સિજનનું જો ગ્રામ આપને ઓક્સિજનનું પરમાણુય દળ આપને ગ્રામમાં આપેલું હોય તો આપણે એમનું એએમયુમાં ઓક્સિજનનું એએમયુમાં દળ કેટલું થાય તો કે 15.9 ઇઝ ઇક્વલ ટુ આપણે એને 16 ગણી શકાય. તો આવી રીતે આપણે કોઈ પણ તત્વ અથવા તો એમનો જે પરમાણુ છે એમનું પરમાણુય દળ નક્કી કરવું હોય તો આપણે ગ્રામ આપેલા હોય તો એએમયુમાં કન્વર્ટ કરી શકીએ, એએમયુ આપેલા હોય તો આપણે એના ગ્રામમાં કન્વર્ટ કરી શકીએ. હવે એક પોઈન્ટ આપને એએમયુ થોડું લાંબુ પડી જાય તો એના માટે એએમયુના સ્થાને આપણે યુ એટલે કે યુ તરીકે પણ આપણે દર્શાવી શકાય, જેને આપણે યુનિફાઈડ માસ અથવા તો એને ગુજરાતીમાં એકીકૃત દળ તરીકે પણ દર્શાવી શકાય. તો એએમયુની જગ્યાએ ક્યારેક યુ પણ લખેલું હોય એટલે આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. યુ હોય તો આપણે શું ગણવાનું તો કે ભાઈ એટોમિક માસ યુનિટ જ ગણવાનું. એટલે કે માનો કે આપને એમ કીધું હોય કે આટલા ગ્રામ આ છે તો એમાં યુનિફાઈડ માસ ગણો તો એવું મૂંઝાવાનું નહીં, તો આપણે એએમયુના બદલે યુ લખી નાખો. ઓકે, તો આ થઈ આપણા પરમાણુય દળની વાત. હવે આપણે સરેરાશ પરમાણુય દળ એટલે કે જ્યારે આપણે કેમ આગળ એક વાત આવી કે કાર્બન 12 હતો તો એમાં કેમ એના સમસ્થાનિકો હતા, તો એ સમસ્થાનિકોના ત્રણેયના જુદા જુદા દળ હતા. તો એ જુદા જુદા દળને આપણે સરેરાશ કેવી રીતે કે ભાઈ આપણે કાર્બનનું આપણે કોઈએ એમ કીધું કે ભાઈ મારે નથી કાર્બન 12નું દળ જોતું કે નથી 13નું જોતું કે નથી 14નું જોતું, મારે તો કાર્બનનું જ દળ જોઈએ. તો આ દળ ગણવા માટે આપણે ત્રણેયના જે એમનું સરેરાશ પરમાણુય દળ શોધવું પડે. તો એ કેવી રીતે આપને મળે છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.